હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 જીવન નિર્વાહ. પાઠ 17ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 17 જીવન નિર્વાહ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. સવાલ નંબર 1, ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલ હોય છે. તો ખેતી કામ સાથે જોડાયેલ હોય છે. 2, ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે. જવાબમાં લખીશું શહેરમાં વધુ મળી રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાના છે. સવાલ નંબર 1, ગામડામાં લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, ખેતી કરતાં વધુ જોવા મળે છે. સવાલ નંબર 2, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો જવાબ માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બધું જ સાચું છે, એટલે પાસેના ગામથી પણ આવે છે, અન્ય રાજ્યમાંથી પણ અને અન્ય શહેરમાંથી પણ આવે છે. પ્રશ્ન નંબર 3, 1-2 વાક્યમાં જવાબ લખો. 1, ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે? ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે. સવાલ નંબર 2, રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે? તો શહેરોમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંક્ચર અને તેની મરામત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે. સવાલ નંબર 3, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. 1, ગ્રામીણ જીવન નિર્વાહ. તેના જવાબમાં લખી શકાય ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. ઘણા લોકો દરજી કામ, સુથારી કામ, લુહારી કામ, સોની કામ, ધોબી કામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણની વેચાણની વગેરે દુકાન ધરાવે છે. 4, ગામડામાં કેટલાક ખેત મજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે, ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. સવાલ નંબર 2, શહેરી જીવન નિર્વાહ. શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા, કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે. 3, શહેરમાં છૂટક રોજગારી. શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દાખલા તરીકે કડિયા નાકા પર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે. કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે. બીજું છે, શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે. 3, શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે. દાખલા તરીકે ચોકલેટ, આઈસ્ક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવા. 4, શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજી કામ કરવું, બૂટ પોલિશ કરવા, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરવા વગેરે. 4, પશુપાલન અને ખેત મજૂરી.
ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓને પાળે છે. તેઓએ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના 4 મહિના સુધી જીવન જીવી શકે છે. આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીન વિહોણા છે. તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોને ખેતરમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે. કેટલાક મજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે. પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. અ વિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે. 1. ખેતમજૂરી તો 12 માસ કામ ન પણ મળે. 2. કૌશલ્ય આધારે કામ તો 1 કરતાં વધુ રીતે કમાઈ શકાય. 3. ઔદ્યોગિક રોજગારી તો કાયમી કામ મળી રહે છે. અહીં આપણા પાઠ 17ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.